टॉप स्टॉक्स की डिटेल्स સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. क्या स्टॉक्स पर आज फोकस રહેશે આરતી? जी घણા બધા કાઉન્ટર છે. ચાંદની શરૂઆત આપણે ફોર્ટિસ હેલ્થકેર સાથે કરીએ તો અહીંયા જે સમાચાર આપણને બનતા દેખાયા છે, જો ફોર્ટિસ હેલ્થ અને ફોર્ટિસ મલાર માટે ઓપન ઓફરને મંજૂરી સેબી તરફથી મળતી દેખાઈ રહી છે. 7 વર્ષ બાદ IHH હેલ્થકેરને સેબી પાસેથી મંજૂરી મળી છે અને બંને કંપનીઓ 26.1% હિસ્સા માટે ઓપન ઓફર લાવતી જોવા મળશે. જ્યાં IHH હેલ્થકેરે 2018માં ખાસ કરીને હિસ્સો ખરીદ્યો હતો અને મલેશિયન કંપની જે છે 4000 કરોડમાં 31.1% હિસ્સો ત્યાંથી ખરીદતી જોવા મળશે. તો અપડેટ ખાસ કરીને જે રીતે આવતી દેખાઈ રહી છે, ફોર્ટિસ હેલ્થકેર આજે એક ધ્યાનમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલનું છે. અહીંયા ખાસ કરીને બ્લોક ડીલના સમાચાર આવતા દેખાયા છે, થતી જોવા મળી શકે છે. 950 કરોડની બ્લોક ડીલ આજના દિવસે આપણને થતી જોવા મળી શકે છે, જ્યાં ફ્લિપકાર્ટ જે છે પોતાનો સંપૂર્ણ 6% હિસ્સો અહીંયાથી વેચવા જઈ રહ્યા છે. તો આ બ્લોક ડીલના સમાચાર અહીંયા શક્યતા છે થતી જોવા મળી શકે છે, એટલે એક ફોકસ આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ પર રહેશે. નેક્સ્ટ બિઝનેસ અપડેટ હવે જે રીતે આપણને આવતી દેખાઈ રહી છે, તો HDFC બેંકનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું છે. Q2 અપડેટની જો અહીંયા વાત કરી લઈએ, ગ્રોસ એડવાન્સીસ 4.4% વધ્યા છે. એવરેજ ડિપોઝિટમાં ઓલમોસ્ટ 2%નો વધારો આપણને આવતો દેખાયો છે. કાસા પીરિયડ એન્ડ ટુ ડિપોઝિટ 1.3%થી વધ્યા છે અને એવરેજ AUMની વાત કરી લઈએ તો તે પણ 1.9%થી વધ્યા છે. તો સારા બિઝનેસ અપડેટ છે. HDFC બેંક આજે એક ફોકસ પર રાખવાનું રહેશે. બ્રોકરેજ જોઈ લઈએ તો બર્નસ્ટેનનો રિપોર્ટ આવ્યો છે. આઉટપરફોર્મ રેટિંગ તેઓ મેન્ટેન કરી રહ્યા છે. લક્ષ્યાંક 1150 રૂપિયા પ્રતિ શેરના આપી રહ્યા છે. બીજી બાજુ નોમુરાની વાત કરી લઈએ તો અહીંયા બાય રેટિંગ તેમના તરફથી આવતું દેખાઈ રહ્યું છે. 1095 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે તેઓ, એટલે પોઝિટિવ બ્રોકરેજ નોટ પણ છે. તો HDFC બેંક આજે ખાસ એક ફોકસ પર રાખવાનું રહેશે. નેક્સ્ટ બેંક કોટક મહિન્દ્રા બેંકની વાત કરી લઈએ તો અહીંયા જે બિઝનેસ અપડેટ આવતા દેખાયા છે, Q2માં જો નેટ એડવાન્સીસ 15.8% વધ્યા છે. એવરેજ એડવાન્સીસમાં 14.6%નો સારો વધારો આવતો દેખાઈ રહ્યો છે. કુલ ડિપોઝિટ 14.6% વધ્યા છે અને કાસા ડિપોઝિટની વાત કરી લે 11.2%નો વધારો ત્યાં પણ આવ્યો છે. તો સારા બિઝનેસ અપડેટ કોટક મહિન્દ્રા બેંક પર ફોકસ રહેશે. નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. બ્રોકરેજ નોટ તેઓ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે 2150 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો કોટક મહિન્દ્રા બેંક પર ધ્યાન રાખવાનું રહેશે. ઇન્ડસઇન્ડ બેંકની જો વાત કરી લે તો થોડાક નબળા નંબર્સ અહીંયા આવતા દેખાયા છે. અપડેટની વાત કરી લે, QQ બેઝિસ પર નેટ એડવાન્સીસ 8% ઘટ્યા છે. ડિપોઝિટમાં 5%નો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે અને કાસા રેશિયો ઘટ્યા છે. 31.5% જે હતા ત્યાંથી ઘટીને 30%ની આસપાસ રહેતા દેખાયા છે. તો થોડા નબળા નંબર્સ છે. ઇન્ડસઇન્ડ બેંક અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નોમુરાનો બ્રોકરેજ નોટ આવ્યો છે. તેઓ તેમ છતાં બાય રેટિંગ આપી રહ્યા છે અને લક્ષ્યાંક 960 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે ઇન્ડસઇન્ડ બેંક માટે. તો બેન્કિંગ કાઉન્ટર આજે ખાસ એક નજરમાં રાખવાનું રહેશે. NBFCsમાંથી બજાજ ફાઇનાન્સની જો વાત કરી લઈએ, સારા અપડેટ છે. અહીંયા Q2માં ગ્રાહક ફ્રેન્ચાઇઝની જો વાત કરી લઈએ તો 92.09 મિલિયનથી વધ્યું છે યર ઓન યર બેઝિસ પર. સામે નેટ લોનની વાત કરી લઈએ 26%નો વધારો ત્યાં આવતો દેખાયો છે. AUM 24% વધ્યા છે અને ડિપોઝિટમાં પણ વધારો આપણને થતો દેખાઈ રહ્યો છે. તો બજાજ ફાઇનાન્સ પણ એક ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે કારણ કે બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તે પણ પોઝિટિવ આવ્યા છે. જ્યાં સિટી તરફથી ન્યુટ્રલ કોલ તેઓ મેન્ટેન કરી રહ્યા છે 983 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને મોર્ગન સ્ટેન્લેની વાત કરી લઈએ, ઓવરવેટ રેટિંગ તેમણે મેન્ટેન રાખ્યું છે 1150 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો સારા બિઝનેસ અપડેટ છે. બજાજ ફાઇનાન્સ પર એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ છે. અહીંયા Q2 અપડેટની વાત કરી લઈએ તો કુલ ડિસ્બર્સમેન્ટ 32% વધ્યું છે. AUMમાં 24%નો વધારો આવતો દેખાઈ રહ્યો છે. તો સારા બિઝનેસ અપડેટ છે. અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. L&T ફાઇનાન્સ, અહીંયા જો બિઝનેસ અપડેટની વાત કરી લઈએ તો રેશનલાઇઝેશન વધ્યું છે. 96%થી વધીને 98% પર આવતું દેખાઈ રહ્યું છે. રિટેલ ડિસ્બર્સમેન્ટમાં 25%થી વધારો આપણને થતો દેખાઈ રહ્યો છે અને રિટેલ લોન પણ ખાસ કરીને 14.9% આપણને વધતી દેખાઈ રહી છે. યર ઓન યર બેઝિસ પર સારા Q2 બિઝનેસ અપડેટ છે. L&T ફાઇનાન્સ પર એક નજર રાખવાની રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ AU સ્મોલ ફિનાન્સ બેંકનું કાઉન્ટર છે. ડિપોઝિટ અહીંયા જુઓ તો 20.8% વધ્યા છે. સામે એડવાન્સીસમાં 22%નો વધારો થતો દેખાઈ રહ્યો છે. તો સારા બિઝનેસ અપડેટ અહીંયા પણ આવી રહ્યા છે. અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. બ્રોકરેજ નોટ જોઈ લઈએ. AU સ્મોલ ફિનાન્સ બેંક માટે નોમુરાનો કોલ આપ્યો છે. સારા બિઝનેસ અપડેટ હોવા છતાં તેમણે રિડ્યુસ કોલ આપ્યો છે 610 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો અહીંયા ખાસ કરીને એક ફોકસ રહેશે. થોડું નેગેટિવ બ્રોકરેજ નોટ છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ પંજાબ નેશનલ બેંકની જો વાત કરી લે તો Q2 અપડેટ, ગ્લોબલ બિઝનેસ 2.5% વધ્યું છે QOQ બેઝિસ પર. યર ઓન યર બેઝિસ પર 10%નો વધારો છે ત્યાં.
ગ્લોબલ ડિપોઝિટમાં 1.7% વધારો ક્યુક્યુ બેઝિસ પર થતો દેખાઈ રહ્યો છે અને એડવાન્સીસ ઓલમોસ્ટ 3.6% વધ્યા છે. તો સારા બિઝનેસ અપડેટ છે. યર ઓન યર બેઝિસ પર પણ નંબર સુધર્યા છે અને ક્યુક્યુ બેઝિસ પર પણ સારા નંબર્સ છે. પંજાબ નેશનલ બેંક પર એક ધ્યાન રાખવાનું રહેશે. મેટલ કાઉન્ટરમાંથી વેદાંતાનો કાઉન્ટર ફોકસમાં, જ્યાં Q2 બિઝનેસ અપડેટ આવ્યા છે. એલ્યુમિનિયમ ઉત્પાદન 1% વધ્યું છે. સામે ઝિંક સેલેબલ મેટલની વાત કરી લઈએ તો 6%નો ત્યાં મામૂલી એવો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. ઝિંક ઇન્ટરનેશનલ ઉત્પાદન 38% વધ્યું છે અને ચાંદી ઉત્પાદનની વાત કરી લઈએ તો 22%નો ઘટાડો ત્યાં આપણને આવતો દેખાયો છે. તો થોડાક મિશ્ર બિઝનેસ અપડેટ આવ્યા છે. વેદાંતા પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ હિન્દુસ્તાન ઝિંકની જો વાત કરી લઈએ તો અહીંયા માઇન મેટલ ઉત્પાદન 1% વધ્યું છે Q2માં. રિફાઇન્ડ ઝિંક ઉત્પાદનમાં પણ ઓલમોસ્ટ 2%નો વધારો છે. એટલે અહીંયા એક સારા અપડેટ છે, ધ્યાન રાખવાનું રહેશે. MOIL છેલ્લે મારા તરફથી નજર કરી લઈએ તો સપ્ટેમ્બર અપડેટ અહીંયા જે રીતે આવતું દેખાઈ રહ્યું છે. જે મેંગનીઝ ઓરનું અત્યાર સુધીનું ઉત્પાદનની વાત કરી લઈએ 3.8% વધી અને લગભગ 1.52 કરોડ લાખ ટનની આસપાસ પહોંચ્યું છે અને સપ્ટેમ્બરમાં મેંગનીઝ ઓરનું રેકોર્ડ ઉત્પાદન થતું દેખાઈ રહ્યું છે. તો MOIL ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ સારા બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાઈ રહ્યા છે. તો ઘણા બધા કાઉન્ટર છે જ્યાં બિઝનેસ અપડેટની અસર આપણને જોવા મળશે. પણ એ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં ખાસ કરીને બિઝનેસ અપડેટનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? હું શરૂઆત ખાસ કરીને મેરિકોથી કરીશું. અહીંયા આપણને પોઝિટિવ નંબર્સ અહીંયા ખાસ કરીને કહી શકાય કે બિઝનેસ અપડેટ જે આવતા જોવા મળી રહ્યા છે. Q2માં સેક્ટર્સની ડિમાન્ડ જે છે અહીંયા હવે સ્થિર જોવા મળી રહી છે. ખાસ કરીને કંપનીને જે છે તે તહેવાર સિઝન અને આગામી મહિનામાં પણ સેન્ટિમેન્ટમાં સુધારો આવે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે અને GST ઘટાડાથી ભારતના લગભગ 30% બિઝનેસને અહીંયા ફાયદો થતો જોવા મળી રહ્યો છે અને કંપનીમાં ખાસ કરીને ફૂડ અને પ્રીમિયમ પર્સનલ કેર જે છે તેનો ગ્રોથ જે છે અહીંયા યથાવત જોવા મળે છે અને ઇન્ટરનેશનલ બિઝનેસમાં CC ગ્રોથ જે છે તે 20%ની નજીક રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેના પર ખાસ ફોકસ કરશું. તો ઇન્વેસ્ટેક તરફથી મેરિકો માટે આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 870 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ નજર કરશું અદાની વિલમાર પર. અહીંયા Q2 અપડેટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. પોઝિટિવ નંબર્સ છે. વાર્ષિક ધોરણે એગ્રી બિઝનેસ વોલ્યુમ જે છે તે અહીંયા 5% વધ્યું છે. આવક વાર્ષિક ધોરણે 24% વધી છે અને ખાસ કરીને ખાદ્ય તેલ અને ઇન્ડસ્ટ્રીઝની આવશ્યક જે સેગમેન્ટ છે ત્યાં એક મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. ત્યારબાદ એવેન્યુ સુપરમાર્ટ એટલે કે ડીમાર્ટના ખાસ કરીને Q2 અપડેટ પર નજર કરશું. અહીંયા સ્ટેન્ડ અલોન આવક જે છે વાર્ષિક ધોરણે વધતી જોવા મળી છે અને 16,219 કરોડ પર આવી છે. લગભગ 30 સપ્ટેમ્બર સુધીમાં કંપનીની કુલ સ્ટોરની સંખ્યા જે છે તે 432 અહીંયા થતી જોવા મળી છે. ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ આવે છે તેના પર પણ ફોકસ કરશું. તો ગોલ્ડમેન સેસે અહીંયા એવેન્યુ સુપરમાર્ટ માટે એટલે કે ડીમાર્ટ માટે સેલ રેટિંગ તેમને યથાવત રાખ્યા છે. અહીંયા ટાર્ગેટ તેમને ઘટાડીને તેમને 3,370 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. પરંતુ સામે JP મોર્ગનને પણ એવેન્યુ સુપરમાર્ટ માટે ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે. લક્ષ્યાંક તેમને 4,350 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. મોર્ગન સ્ટેનલી તરફથી જોઈશું તો ઇક્વલ વેટ રેટિંગ જે છે તે યથાવત છે. ટાર્ગેટ 4,552 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે કહી શકાય કે થોડાક નેગેટિવ નંબર્સ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે પરંતુ બિઝનેસ અપડેટ પોઝિટિવ છે. બેંક ઓફ બરોડા પર નજર કરશું. સપ્ટેમ્બર અપડેટ આવ્યા છે. ગ્લોબલ બિઝનેસમાં ખાસ કરીને વાર્ષિક ધોરણે 10.5%નો ગ્રોથ જોવા મળ્યો છે. ગ્લોબલ એડવાન્સીસના નંબર્સ પર નજર કરશું. ત્યાં પણ લગભગ આપણે વાર્ષિક ધોરણે 12% આપણને પોઝિટિવ નંબર્સ જોવા મળ્યા છે. ગ્લોબલ ડિપોઝિટમાં નજર કરીએ તો લગભગ આપણને 9.25% ઉછાળો જોવા મળ્યો છે અને 15 લાખ કરોડ પર આપણને ડિપોઝિટ વાર્ષિક ડિપોઝિટ જે છે તે જોવા મળી રહી છે. બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરશું તો નોમુરા તરફથી બેંક ઓફ બરોડા માટે બાય રેટિંગનો રિપોર્ટ તેમને આપણને જોવા મળી રહ્યો છે. ટાર્ગેટ તેમને 240 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. બંધન બેંક પર નજર કરશું. અહીંયા ખાસ કરીને Q2 અપડેટ જે આવ્યા છે તેમાં વાર્ષિક ધોરણે આપણને લોન એન્ડ એડવાન્સીસ છે ત્યાં આપણને લગભગ 7%નો ગ્રોથ જોવા મળ્યો છે. QOQ ધોરણે પણ પોઝિટિવ નંબર્સ છે. કુલ ડિપોઝિટમાં પણ 11%નો ગ્રોથ છે અને ખાસ કરીને અગર કાસા રેશિયો પર નજર કરશું ત્યાં ખૂબ જ QOQ ધોરણે પોઝિટિવ નંબર્સ છે. 28% પર આપણને નંબર્સ જોવા મળ્યા છે. ત્યાં પણ બ્રોકરેજ રિપોર્ટ છે. નોમુરા તરફથી છે. બંધન બેંક માટે ન્યુટ્રલ રેટિંગ તેમને રાખ્યા છે. લક્ષ્યાંક તેમને 185 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. યુકો બેંક પર નજર કરશું. અહીંયા ખાસ કરીને કુલ ડિપોઝિટ જે છે તે પોઝિટિવ નંબર્સ તરફ જોવા મળી છે. વાર્ષિક ધોરણે લગભગ આપણને 13%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. એડવાન્સ પર નજર કરશું તો ત્યાં પણ વાર્ષિક ધોરણે લગભગ 16.5%નો ઉછાળો આપણે જોઈ રહ્યા છે. ડિપોઝિટ ઇન્ટરેસ્ટિંગ છે. 11% અહીંયા વધતી જોવા મળી રહી છે અને 3.06 લાખ કરોડ પર છે અને કાસા રેશિયો પણ અહીંયા વધ્યા છે. 38.1% QOQ ધોરણે આપણને નંબર્સ જોવા મળ્યા છે. ત્યારબાદ પંજાબ એન્ડ સિંધ બેંક પર નજર કરશું. અહીંયા પણ પોઝિટિવ નંબર્સ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. Q2 બિઝનેસ અપડેટ માટે કુલ ડિપોઝિટ જે છે તે વાર્ષિક ધોરણે લગભગ 12.5% વધી છે. ડિપોઝિટ પણ અહીંયા લગભગ
9% વધી છે. એડવાન્સ પર નજર કરશું તો 1.5 લાખ કરોડ પર વાર્ષિક ધોરણે નંબર્સ જે છે આવતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આપણે નજર કરશું એ છે ક્વિક સ્મોલ ફાઇનાન્સ બેંક પર. અહીંયા ખાસ કરીને Q2 અપડેટ જે છે અહીંયા ખૂબ જ પોઝિટિવ છે. એડવાન્સ નંબર 8.5% વધી છે. ડિપોઝિટ 11% વધી છે. કાસા રેશિયો અહીંયા પણ ઇન્ટરેસ્ટિંગ નંબર છે 29%ની સામે QOQ ધોરણે આપણને 31% પર જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને કંપનીની અગર જો હું વાત કરું છું તો ARC લગભગ 216 કરોડની NPA અસેટ જે છે તેમને વેચી દીધી છે. ખાસ કરીને આ કંપની માટે એટલે કે બેંક માટે ખૂબ જ એક પોઝિટિવિટી અહીંયા જોવા મળી રહી છે. યસ બેંક પર નજર કરશું. અહીંયા નંબર્સ પોઝિટિવ છે. વાર્ષિક ધોરણે લોન અને એડવાન્સ નંબર 6.5% વધ્યો છે. ડિપોઝિટ લગભગ આપણને 7% વધતી જોવા મળી છે. અહીંયા પણ કાસા રેશિયો જે છે તે QOQ ધોરણે પોઝિટિવ છે. 33.8% પર નંબર્સ જોવા મળ્યા છે. IDBI બેંક પર નજર કરીએ. Q2 અપડેટ છે. પોઝિટિવ નંબર્સ છે. કુલ ડિપોઝિટ કંપનીની 19% વધી છે. એડવાન્સમાં પણ લગભગ આપણને 15%નો ગ્રોથ જોવા મળ્યો છે. આંજલ વન પર નજર કરીએ. ખાસ કરીને સપ્ટેમ્બર અપડેટ પર અગર જો નજર કરશું તો ક્લાયન્ટ બેઝ જે છે તે અહીંયા વાર્ષિક ધોરણે આપણને 1.5% વધતો જોવા મળી રહ્યો છે. ગ્રોસ આપણે ક્લાયન્ટ એક્વિઝિશન્સની વાત કરશું ત્યાં આપણે MOM ધોરણે 0.6% આપણને વધતું જોવા મળ્યું છે. પરંતુ વાર્ષિક ધોરણે આ નંબર્સ બંને જ નેગેટિવ આપણને જોવા મળી રહ્યા છે. એટલે ખૂબ જ એક નેગેટિવ નંબર્સ અહીંયા કહી શકાય. ત્યારબાદ ન્યૂઝ બેઝ પર નજર કરશું. ટાટા સ્ટીલ માટે એક નેગેટિવ સમાચાર છે. કંપનીને અહીંયા ડિમાન્ડ નોટિસ મળી છે. તેમને ઓડિશા ઓથોરિટીઝ પાસેથી 2411 કરોડની તેમને ડિમાન્ડ નોટિસ મળી છે. ખાસ કરીને કંપનીની સુકિંદા માઇન્સ છે તેમાં જે અછતને કારણે કરીને આ નોટિસ મળી છે. પરંતુ કંપનીએ અહીંયા એક પોઝિટિવ સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. તેમને કહ્યું છે કે કાનૂની તેઓ અહીંયા એક જે પગલાં લેશે અને તેમને એવું લાગી રહ્યું છે ગુણવત્તાને પગલે કંપનીનો આધાર જે છે ખૂબ જ મજબૂત છે. ઇન્ફોસિસ પર નજર કરશું. અહીંયા ટેલિનોર સેલ્ડ સર્વિસીસ સાથે કંપનીએ અહીંયા કરાર કર્યા છે. તેમને ઓરેકલ ક્લાઉડ HCM સોલ્યુશન માટે કંપનીએ અહીંયા કરાર કર્યા છે. ત્યારબાદ JSW એનર્જી પર નજર કરીએ. સપ્ટેમ્બર અપડેટ નંબર્સ છે. અહીંયા પોઝિટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. સપ્ટેમ્બરમાં કંપનીની કમિશન 114 મેગાવોટ આરી ક્ષમતા છે અને કુલ ક્ષમતા જે છે તે હવે કંપનીની 13.2 ગીગાવોટ થઈ ગઈ છે. લુપિન પર નજર કરશું. USFDA પાસેથી કંપનીને અહીંયા OAI જે છે તેમને મળ્યું છે. ખાસ કરીને પ્રથમપુરા યુનિટ 2 માટે મળ્યું છે. સાથે ફોર્મ 483 પણ ઇસ્યુ કરાયું છે. પરંતુ કંપનીની બીજા પણ સમાચાર છે. કંપનીએ યુએસમાં ખાસ કરીને ઊંઘની દવા માટેનું જે ઇન્જેક્શન છે તેનો એમને અહીંયા લોન્ચ કર્યું છે. એટલે પોઝિટિવ નંબર્સ પોઝિટિવ સમાચાર કહી શકાય. એક તરફ નેગેટિવ સમાચાર પણ છે. પણ નોમુરા તરફથી આપણને અહીંયા બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 2350 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ બજાજ હેલ્થકેર પર નજર કરીએ. અહીંયા પણ પોઝિટિવ નંબર્સ છે. ખાસ કરીને કંપનીને એક દવા માટે એમને તેના ટ્રાયલ માટે તેમને મંજૂરી મળી છે. અને ખાસ કરીને તેમને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીઝ છે તેની પાસેથી મંજૂરી મળતી જોવા મળી રહ્યું છે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર અહીંયા ઓવરઓલ જોવા મળ્યા છે. એટલે ચારની ડેફિનેટલી બેન્કિંગ NBFC મેટલ સેક્ટર પર અગર નજર કરશો તો ઓલ ટાઈમ હાઈની નજીક આપણને ઇન્ડેક્સ જોવા મળી રહ્યો છે. 14 વર્ષ બાદ સારી મુવમેન્ટ પણ જોવા મળી છે. દરેક પર ફોકસ રહેશે. જી આ બધા સ્ટોક્સ પર આપણે ફોકસ રાખીશું. આરતી અને તૃપ્તિ આપ બધાનો આભાર અમારી સાથે જોડાય અને ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે